નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, અત્યારે નગર પ્રાથમિક શિક્ષા સમિતિ અમદાવાદની અંદર જાહેરાત પડેલી છે, જેની અંદર તમારે લાયકાત શું માગેલી છે, કુલ કેટલી જગ્યાઓ છે, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે અને ફોર્મ કેવી રીતના ભરવું એ તમે આ વિડીયોના માધ્યમ દ્વારા જોઈ શકશો. તો મિત્રો, સૌપ્રથમ તમે અમારી ચેનલ ઉપર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે આઇકોનને ક્લિક કરી લેજો, જેથી કરીને રોજ નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. તો મિત્રો, સૌપ્રથમ તમે marugujob.com કહીને વેબસાઇટ ઓપન કરશો તો એની અંદર તમને જોવા મળશે કે નગર પ્રાથમિક શિક્ષા સમિતિ અમદાવાદ રિક્રુટમેન્ટ 2024 એટલે કે જે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદની અંદર જે જગ્યાઓ પડેલી છે એની અંદર કુલ કઈ જગ્યાઓ ઉપર પોસ્ટ પડેલી છે અને કુલ કેટલી જગ્યાઓ છે એ તમે અહીંયા જોઈ શકશો. તો કુલ થઈને મિત્રો ટોટલ જગ્યાઓ છે 48 જગ્યાઓ છે અને આ ફોર્મ તમારે ઓનલાઈન ભરવાના છે અને આ ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયેલા છે અને એની લાસ્ટ ડેટ 20/12/2024 છે. હવે મિત્રો આપણે જોઈએ કે કઈ પોસ્ટ ઉપર જગ્યાઓ છે. તો નાયબ શાસન અધિકારી ઉપર જગ્યા છે, અધ્યાપક એટલે કે નૂતન તાલીમ વિભાગ માટેની પણ જગ્યાઓ છે, સુપરવાઇઝર સિગ્નલ સ્કૂલ માટેની જગ્યાએ છે, ટ્રેડ ગ્રેજ્યુએટ સુપરવાઇઝર અને જુનિયર ક્લર્ક માટેની અલગ જગ્યાઓ છે. તો હવે મિત્રો, આની અંદર તમારી લાયકાત શું માગેલી છે? તો આની અંદર તમારી લાયકાત મિનિમમ ગ્રેજ્યુએશન અથવા તો તમે પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ. હવે આ માટે ઉંમર કેટલી માગેલી છે? તો આ માટે ઉંમર તમારે 25 થી 40 વર્ષની માગેલી છે અને આ માટે ફોર્મ ભરવા માટેની એપ્લિકેશન ફી 500 રૂપિયા છે. હવે મિત્રો, તમારી બીજી વધારાની પણ માહિતી જોઈતી હોય તો અહીંયા તમે નોટિફિકેશન પર ક્લિક કરશો તો તમને એની PDF તમને જોવા મળશે. તો મિત્રો, તમે અહીંયા PDF ઓપન કરશો તો આની અંદર તમને જોવા મળશે કે નાયબ શાસન અધિકાર માટેની કુલ 1 જગ્યાઓ છે અને એ જગ્યા પણ બિન અનામત માટેની છે અને જેનો પગાર ધોરણ 67,000થી 700થી ચાલુ થશે. બીજા નંબરની જાહેરાત છે અધ્યાપક નૂતન તાલીમ વિભાગની, જેની અંદર પણ 1 જગ્યા છે અને એ અનુસૂચિત જનજાતિ માટેની જગ્યા છે અને એનો પગાર 44,900થી ચાલુ થાય છે. હવે ત્રીજી જગ્યાની વાત કરીએ મિત્રો, તો સુપરવાઇઝર સિગ્નલ સ્કૂલ માટેની 2 જગ્યાઓ છે, જેની અંદર બિન અનામત માટેની 2 જગ્યાઓ છે અને એનો સેલરી બી 35,400થી શરૂ થશે. હવે મિત્રો, અહીંયા તમે જોઈ શકશો કે ટ્રેઇન ગ્રેજ્યુએટ સુપરવાઇઝરની 10 જગ્યાઓ છે, જેની અંદર બિન અનામત માટેની 3 જગ્યાઓ છે, સ્ત્રીઓ માટે 2 જગ્યા છે અને સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે 3 જગ્યાઓ છે. આમ કુલ થઈને 10 જગ્યાઓ છે અને પગાર ધોરણ તમારે 44,900થી ચાલુ થશે. હવે મિત્રો, જુનિયર ક્લર્ક માટેની વાત કરીએ તો કુલ થઈને જુનિયર ક્લર્ક માટેની 34 જગ્યાઓ છે, જેની અંદર અનુસૂચિત જનજાતિ માટે પુરુષો માટે 5 જગ્યાઓ છે, સ્ત્રીઓ માટે 2 જગ્યા છે, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ પુરુષો માટે 8 જગ્યા છે, સ્ત્રીઓ માટે 5 જગ્યા છે, અનામત વર્ગ માટે 3 જગ્યાઓ છે અને આમ કુલ થઈને 34 જગ્યાઓ છે. કુલ થઈને પગાર ધોરણ 26,000 છે, માસિક 5 વર્ષ માટે ફિક્સ છે. હવે મિત્રો, આની અંદર વાત કરીએ તો લાયકાત શું માગેલી છે? તો અહીંયા આની અંદર તમે જોઈ શકો છો કે પોસ્ટ વાઇઝ લાયકાત અલગ અલગ માગેલી છે, જેમાં નાયબ શાસન અધિકારી માટે કોઈપણ વિદ્યાશાખાના પ્રથમ વર્ગમાં ઉત્તીર્ણ થયેલ અનુસ્નાતક તથા તાલીમી સ્નાતક એટલે કે તમે પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ. આ રીતે અલગ અલગ પોસ્ટ માટેની જગ્યાઓ માગેલી છે. ત્યાર પછી મિત્રો વાત કરીએ તો વય મર્યાદાની વાત કરીએ. તો વય મર્યાદાની વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો કે કુલ 25 વર્ષથી ઓછીની અને 40 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં. હવે આની અંદર તમે વાત કરીએ તો મિત્રો અભ્યાસક્રમની વાત કરીએ તો પોસ્ટમાં અલગ અલગ અભ્યાસક્રમ આપેલો છે. તો મિત્રો, તમારે આ PDF એ વખત તમારે વાંચવાની રહેશે, જેના માધ્યમે તમારે ફોર્મ ભરવાનું રહેશે. હવે ફોર્મ ઓનલાઈન કેવી રીતના ભરવું? તો ઓનલાઈન ફોર્મ ભરવા માટેની લિંક વિડીયો ડિસ્ક્રિપ્શનમાં તમને આપેલી છે અને આપણે વિડીયોના માધ્યમ દ્વારા પણ ઓનલાઈન ફોર્મ જોઈ શકીશું.
તો હવે મિત્રો તમે અહીંયા એપ્લાય ઓનલાઈન ઉપર ક્લિક કરશો તો આ રીતના અમદાવાદની મેઇન વેબસાઇટ ઓપન થઈ જશે, જેની અંદર તમે અહીંયા નોટિફિકેશન પર વાંચી શકશો કે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે કોઈપણ તકલીફ અથવા તો કોઈપણ પ્રોબ્લેમ આવે તો સોમથી શનિવાર સુધી સવારે 11 વાગ્યાથી 5 વાગ્યાની વચ્ચે તમને અહીંયા એક નંબર આપેલો છે હેલ્પલાઇનનો, તેના પર તમારે કોલ કરવાનો રહેશે. અને અહીંયા ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 20/12/2024 આપેલી જ છે. તો હવે આની અંદર ફોર્મ કેવી રીતના ભરવું, તો અહીંયા તમે ડાબી બાજુની અંદર કોર્નરમાં 3 બટન આપેલા હશે, જેના પર તમારે ન્યૂ રજિસ્ટ્રેશન કરવાનું રહેશે અને અહીંયા તમારે નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે. તમે જેવું નેક્સ્ટ ઉપર ક્લિક કરશો તો આ રીતના તમારે ઇન્ફોર્મેશન આવશે રજિસ્ટ્રેશનની. હવે તમે કઈ પોસ્ટ માટે એપ્લાય કરો છો એ તમારે લખવાનું રહેશે. હું અહીંયા ફોર્થ એક્ઝામ્પલ તરીકે જુનિયર ક્લાર્ક માટેનું એપ્લાય કરું છું. ત્યાર પછી અહીંયા તમારે તમારું પોતાનું પૂરું નામ લખવાનું રહેશે. અહીંયા તમારે જેન્ડર સિલેક્ટ કરવાનું રહેશે અને ત્યાર પછી તમારે ડેટ ઓફ બર્થ સિલેક્ટ કરવાની રહેશે. એના પછી તમારી કેટેગરી જનરલ સિલેક્ટ કરવાની રહેશે. તમે જે કેટેગરીમાં આવતા હોય એ કેટેગરી તમારે સિલેક્ટ કરવાની રહેશે. ત્યાર પછી તમે હેન્ડીકેપ છો કે નહીં, જો હો તો યસ અને ના હોય તો નો કરવાનું. ત્યાર પછી તમારે મેરિટલ સ્ટેટસ આપવાનું આવશે અને આધાર કાર્ડ નંબર આપવાનો રહેશે. હવે તમને અહીંયા 2 ઓપ્શન આપેલા હશે કે આપ હાલમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદની સેવાઓ ફરજ બજાવો છો, જો બજાવતા હોય તો ટીક કરવાનું અને ના બજાવતા હોય તો અહીંયા બીજા ઓપ્શનમાં ટીક કરવાનું રહેશે. ત્યાર પછી તમારે પરમેનન્ટ એડ્રેસ નાખવાનું રહેશે. આ પરમેનન્ટ એડ્રેસ નાખ્યા બાદ તમારે સેમ એડ્રેસ અહીંયા ફરી કન્ફર્મ કરવાનું છે અને ત્યાર પછી તમારે મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી નાખીને પાસવર્ડ ક્રિએટ કરીને તમારે અહીંયા સબમિટ ઉપર અને નેક્સ્ટ ઉપર ક્લિક આપવાનું રહેશે. જેવું મિત્રો તમે સબમિટ અને નેક્સ્ટ ઉપર ક્લિક આપશો તો તમારા મોબાઈલની અંદર એક ટેક્સ્ટ મેસેજ આવશે, જેની અંદર તમારે યુઝર આઈડી પાસવર્ડ આપેલું હશે અને એ યુઝર આઈડી પાસવર્ડ અહીંયા તમારે લોગિન કરવાનું રહેશે. તમારી ઈમેલ આઈડી અને એનો પાસવર્ડ તમે જે ઈમેલ આઈડી આપી હોય ને રજિસ્ટ્રેશન વખતે એ નાખવાની રહેશે અને ત્યાર પછી તમારે પાસવર્ડને કેપ્ચર નાખીને તમારે એ લોગિન કરવાનું રહેશે. તો મિત્રો, જે મિત્રોએ ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન પૂર્ણ કરેલું છે તેવા મિત્રોને આ વિડીયો આગળ શેર કરો અને રોજ ગવર્મેન્ટ જોબને લગતા વિડીયો અને ટેકનિકલના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધ વિડીયો.